જો હવે તમારે અમદાવાદની કોઈ શાળાનો સંપર્ક કરવો હોય તે આંગળીના ટેરવે કરી શકાશે, કારણ કે એક એવી એપ લોન્ચ કરાઈ છે જેની મદદથી અમદાવાદની શાળાઓનો તમામ ડેટા જાણી શકાશે। 2000 શાળાઓને સમાવતી એપ લોન્ચ કરવામાં આવી છે। સંપર્ક સેતુ એપમાં અમદાવાદની તમામ શાળાના ડેટા જોઈ શકાશે। શાળાનું લોકેશન, ઈમેલ, આચાર્ય અને ટ્રસ્ટીના નંબર પણ મેળવી શકાશે। આ એપથી બોર્ડની પરીક્ષામાં કેન્દ્ર શોધવું વિદ્યાર્થીઓ માટે આસાન બની જશે। આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને પણ કેન્દ્ર પળવારમાં મળી જશે। વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાઓ, સંચાલકો અને એવા દૂરના વિદ્યાર્થીઓ કે જે અમદાવાદમાં કોઈ શાળાને જ્યારે શોધતા હોય તો ગૂગલ મેપિંગમાં એમને સ્કૂલનું એડ્રેસ અને લોકેશન મળી જાય। એટલું જ નહીં, એ શાળાનો પ્રિન્સિપાલનો કોન્ટેક્ટ નંબર, સાથે સાથે એનું એડ્રેસ અને ટ્રસ્ટીનો પણ કોન્ટેક્ટ નંબર, એટલે કે અમદાવાદ શહેરની તમામ શાળાઓને જોડતી એક કડી સ્વરૂપે અમારી શહેરની ટીમ, સંકલન સમિતિ અમદાવાદ શહેર દ્વારા આજે ડિજિટલ ઇન્ડિયાના માનનીય પીએમ સાહેબના સ્વપ્નના ભાગરૂપે આ ડિજિટલ ડાયરી સંપર્ક સેતુ એપ લોન્ચ કરી છે। આ એપ જે છે એ પ્લે સ્ટોરમાંથી તમે એને લોન્ચ કરી શકો છો। મોરબીના ચકચારી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપીઓએ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે। આરોપીઓએ પોતાને નિર્દોષ ગણાવીને જેલમાંથી છુટકારો આપવા કોર્ટમાં ગુહાર લગાવી છે। આ ડિસ્ચાર્જ અરજી મામલે ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશન કોર્ટમાં જવાબ રજૂ કર્યો। આરોપીઓને નિર્દોષ ન છોડી મૂકવા તેમજ જેલમાંથી ડિસ્ચાર્જ ન કરવા એસોસિએશને રજૂઆત કરી। મહત્વનું છે કે ઓક્ટોબર 2022માં ઝૂલતો પુલ તૂટી જતા દુર્ઘટના ઘટી હતી, જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા। કે જ્યારે કોર્ટ પાસે પૂરતો પ્રાઇમા ફેસી એવિડન્સ પર્યાપ્ત હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટની માર્ગદર્શન સિદ્ધાંતોને અનુસરીને કોઈ પણ આરોપીને જે ગુનાની અંદર નિર્દોષ છોડવો ન જોઈએ અને ડિસ્ચાર્જ કરવો ન જોઈએ એવો અમે આજ લેખિત જવાબ રજૂ કરેલ છે। મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી જિલ્લા પંચાયતોના પ્રમુખોને સીએમ રૂબરૂ મળશે। રાજ્યની જિલ્લા પંચાયતોના પ્રમુખોને રૂબરૂ મળશે। વિવિધ રજૂઆતો માટે સીએમ કાર્યાલયમાં મુલાકાત કરી શકાશે। હવેથી દર મંગળવારે બપોરે 1 થી 1:30 વાગે મળી શકશે। જિલ્લા પંચાયતના પ્રમુખો મુખ્યમંત્રી કાર્યાલયમાં મુલાકાત માટે મળી શકશે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સીએમએ ખુદ લીધી ચૂંટણીઓની આગેવાની, તો સીએમ ભૂપેન્દ્ર પટેલ જિલ્લા પંચાયતોના પ્રમુખોની રજૂઆતો માટે રૂબરૂ મળશે। સમાચાર સુરતથી। સુરતના ઉધના વિસ્તારમાં વેપારીની હત્યા કરનાર આરોપી ઝડપાયો। ઉધનામાં મહાવીર માર્કેટના પાર્કિંગમાં બાઇકના પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતમાં આરોપીએ છરીના ઘા મારી વેપારીને મોતને ઘાટ ઉતાર્યો હતો। હત્યારો નીરજ ગંગારામ અગાઉ પણ ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું। મહત્વનું છે કે ઘટનામાં વેપારી સુભાષ ખટીકનું જીવલેણ હુમલામાં મોત થયું છે। એ ત્યારે પોતે બાઇક લઈને જ્યારે પોતાના કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે જે આરોપી છે એના સાથે એની કોઈક પાર્કિંગ બાબતે બોલાચાલી થાય છે અને આ બોલાચાલી દરમિયાન જે આરોપી છે એ ભોગ બનનારને પોતાના પાસે રહેલું ચપ્પુ એ એક ઘા મારી અને એમને ઊંડો ઘા પહોંચાડે છે અને એ ઊંડા ઘાને કારણે ભોગ બનનારનું મૃત્યુ થાય છે। પોલીસે આરોપી જેનું નામ નીરજ ગંગાસાગર કરીને છે